38 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો। મિત્ર સાથે તાપી નદીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું। પિતા દુબઈમાં અને માતા હીરાના કારખાનામાં કામ કરે છે। પરિવારનો એકનો એક દીકરો બોર્ડના ત્રીજા પેપર પહેલા કરુણાંતિકા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસી આઈના ભાઈ કે જે અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી તેની સાથે મિત્ર પણ હતો તે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા, જેમાં એક યુવક કે જેને તરતા આવડતું હતું તે બચી ગયો અને બે યુવકો ગરકાવ થયા હતા। કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે તેનું મોત થયું। માસિયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો। ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી અને હવે 38 કલાક બાદ ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણ ચૌહાણનો પણ મૃતદેહ મળી આવ્યો। ઘટનાના પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। તો બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ હવે સાવધાન થઈ જજો। અમદાવાદમાં સીસીટીવી ફૂટેજ તપાસવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની ચોરી હવે સીસીટીવીમાં પકડાશે। શંકાસ્પદ હિલચાલ કરનાર વિદ્યાર્થીઓની ઓળખ શરૂ થઈ છે। ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થશે। સુપરવાઇઝર અને સંચાલકોને ખુલાસા પણ દેવા પડશે। રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને એ પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં જે સીસીટીવી લાગેલા છે અને એ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તે પરીક્ષા ખંડના સીસીટીવી દ્વારા જે છે તે પકડી શકાય છે અને એ સીસીટીવીનું ચકાસણીની કામગીરી જે છે તે અત્યારે શરૂ થઈ છે। અમદાવાદમાં બે અલગ અલગ સેન્ટર જે છે તે બનાવવામાં આવ્યા છે અને એ સેન્ટરમાં હાલ આપ જે જોઈ શકો છો કે સીસીટીવી ચકાસણી જે પરીક્ષા ખંડમાંથી જે ઝોન વાઇઝ જે સીડીઓ આવતી હોય છે સીસીટીવીની અને એ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે। જે પ્રકારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો એ વિદ્યાર્થીને જે છે તે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવે છે। સાથે સાથે પરીક્ષા ખંડના જે નિરીક્ષક હોય અને સ્થળ સંચાલક છે તેઓને પણ હિયરિંગ માટે બોલાવવામાં આવતા હોય છે। આપણી સાથે આ જે સીસીટીવી સેન્ટર છે તેના નોડલ અધિકારી જે છે જુહીબેન આપણી સાથે છે। મેડમ, જે સીસીટીવી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે, કઈ રીતની આ કામગીરી છે, શું છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ સીડી વ્યુઇંગની કામગીરી ચાલુ છે। દરેક ઝોન ઉપરથી અલગ અલગ સીડી મંગાવવામાં આવે છે, તેમજ તેનું વ્યુઇંગ અને મોનિટરિંગ કરાવવામાં આવે છે। જો કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ દેખાય તો એને અલગ તારવીને અલગ સીડીમાં રાખવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ એનું હિયરિંગ ગોઠવવામાં આવે છે। બિલકુલ, તો જે પ્રકારે અત્યારે જે સીસીટીવી ચકાસણી માટેના જે અલગ અલગ જે બે સેન્ટર જે બનાવવામાં આવ્યા છે અમદાવાદ શહેરના અને એ જગ્યાએ જે છે તે સીસીટીવી ચકાસણી કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વાત કરીએ અમદાવાદમાં નમો સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ પહેલા યોજાશે મેગા શો। સિંગર અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન પરફોર્મ કરશે। 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે। નોંધનીય છે કે નમો સ્ટેડિયમ કે જ્યાં 1.5 લાખથી વધુની પબ્લિક હાજર રહે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। જે T20 વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ નમો સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, મેચ પહેલા અહીં વિશેષ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં ભવ્ય ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે, જેમાં ખાસ કરીને મળતી માહિતી અનુસાર સિંગર અરિજીત સિંહ તેમજ ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશે, સાથે રિકી માર્ટિન પણ પરફોર્મ કરે તેવા પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે T20 વર્લ્ડ કપનું સમાપન થશે। તો T20 વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થશે। ગરમીની આગાહીને લઈને GCA દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે। અહીં સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધુ પાણીના કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। પોડિયમ અંદર 6 મેડિકલ સ્ટોલ હાજર રહેશે, જેમાં ડોક્ટર પણ હાજર રહેશે। સાથે 2 ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી, 2 આઈસીયુ એમ્બ્યુલન્સ જે પોડિયમમાં તૈયાર રાખવામાં આવશે। સાથે સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી આઈસીયુ એમ્બ્યુલન્સ તૈનાત કરાશે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર
30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવે છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે, જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. T20 વર્લ્ડ કપ 2026 જે છે તે ફાઇનલ મેચ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે અને આ ફાઇનલ મેચમાં ખૂબ જ ઉત્સાહ લોકોનો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલથી જ અમદાવાદના આ સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના કાર્યક્રમો, રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કેટલાક સિંગરો જે છે તે પણ અહીંયા આવનાર છે અને તેને જ પહેલે તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ ડિસ્પ્લે અને સ્ટેજ કાર્યક્રમો જે છે તે પણ અત્યારથી હાલ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સિંગરોમાં જે રીતે અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન સહિતના જે સિંગરો છે તેની હાજરી રહેવાની છે અને 1,25,000 કરતાં પણ વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ મેચનું સમાપન જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને જેને લઈ લોકોમાં અત્યારથી જ ક્રિકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે GCA તરફથી પણ એક આગવું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીને જોતા તમામ જગ્યાએ સ્ટેડિયમની અંદર નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા અને સાથે સાથે મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર હાલ ભારતના વિવિધ ઉદ્યોગ અને માર્કેટ પર વર્તાઈ રહી છે. ત્યારે બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરમાં બ્રાસ ઉદ્યોગ પર પણ યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને આ ઉદ્યોગ નાણાભેડની સમસ્યા ભોગવી રહ્યું છે. ઉપરાંત ઇમ્પોર્ટ કરેલો માલ પણ ડિલિવર નથી થયો, જેને લઈને તેના નાણાં અટવાઈ જતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ગેસ અને અન્ય રો મટીરિયલ્સની જરૂરિયાતને લઈને પણ ઉદ્યોગકારો અવઢવમાં મુકાયા છે. આપણે જે કાંઈ રોજગારીનો પ્રશ્ન આવતા સમયની અંદર આવશે, ખાસ જામનગરનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે 70% ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડ છે બ્રાસ સ્ક્રેપ. હવે અત્યારે ઇમ્પોર્ટ અટકી જશે, જેથી અહીંયા પ્રોડક્શન બંધ થશે. પ્રોડક્શન બંધ થશે તો રોજગારીનો પ્રશ્ન આવશે આવતા સમયની અંદર. પેમેન્ટ છે, બહારના પેમેન્ટો, રેમિટેન્સો નહીં આવે તો અહીંયા ઘણી બધી તકલીફો ઊભી થશે. નજીકના સમયની અંદર જો આનો વિરામ થઈ જાય તો બધા આપણા દેશની જનતા માટે અને ઓવરઓલ વર્લ્ડ માટે બહુ સારું છે. એક તો એક્સપોર્ટ થયેલો માલ અત્યારે ઘણો બધો જે દરિયાઈ માર્ગે પાઇપલાઇનમાં પડેલો છે અને ઇમ્પોર્ટ થયેલો માલ પણ પાઇપલાઇનમાં પડેલો છે, જે બ્રેક થયેલો છે. ખાસ એ માલ અટવાયેલા કારણે હવે આર્થિક રૂપિયા જે છે આજે આપણે નાના ભીડની મોટી સમસ્યા ઊભી થવાની છે. સૌનો બિઝનેસ ચલાવે, જેથી કરીને નાના મોટા કે ગરીબ માણસોને કોઈને રોજીરોટીનો પ્રશ્ન ન થાય. ઘણા એક્સપોર્ટરનો માલ મુન્દ્રા પોર્ટ ઉપર તથા મુન્દ્રા પોર્ટથી વેસલ ઉપર પણ ચડીને રહ્યો છે, પણ તે વેસલો જે તે ડેસ્ટિનેશન પોર્ટ ઉપર પહોંચી નથી શકેલ, જેના કારણે તે માલનું પેમેન્ટ જામનગરના એક્સપોર્ટરને મળશે નહીં અને જેની અસર સીધી ડોલર ઉપર પણ જોવા મળશે. ગેસ ન મળવાના કારણે મેન્યુફેક્ચરિંગ બહુ જ એક તો એક્સપેન્સિવ થઈ જશે, પ્લસ મેન્યુફેક્ચરિંગમાં ગેસ ન મળવાના કારણે આખી જે મેન્યુફેક્ચરિંગની જે સિસ્ટમ છે આખી ખોરવાઈ જશે અને એવી બી સ્થિતિ ભવિષ્યમાં જો ગેસ નહીં મળે તો સર્જાશે, જ્યારે અમારે ઉદ્યોગકારોએ પોતાના ફેક્ટરી બંધ કરવી પડશે. તો વડોદરા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી બેઠકમાં હાજર રહ્યા. જિલ્લાના પ્રભારી મંત્રી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે હાજરી આપી. નોંધનીય છે કે આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોની ચર્ચા થઈ. પડતર પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ધારાસભ્યો હાજર રહ્યા, સાંસદ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા. તો દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં 21 કરોડથી વધુના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. નગરપાલિકા દ્વારા શહેરીજનોને વિકાસની મોટી ભેટ આપવામાં આવી. 3.50 કરોડના ખર્ચે સલાયા ગેટ, પોર ગેટ, દ્વારકા ગેટ અને નવડેરા વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થળોના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ,
આરસીસી રોડ, આઇકોનિક રોડ તેમજ હિન્દુ સ્મશાનમાં સુવિધાઓ, સ્ટ્રોમ્પ વોટર ડ્રેનેજ તેમજ એલઈડી સ્ટ્રીટ લાઇટ સાથે પાલિકા ગાર્ડનમાં બાળકો માટે ટોય ટ્રેન સહિતના કામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુ બેરાની અધ્યક્ષતામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. અનેક અલગ અલગ કાર્યો અને સુવિધાઓ જે ખંભાળિયા શહેરને એક નગરપાલિકા છે પણ જિલ્લાનું મથક તરીકે પણ અનેક સુવિધાઓ જે મળવાપાત્ર હોય એ તમામ સુવિધાઓ આવતા દિવસોમાં પ્રાપ્ત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ તેના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી આપીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આગામી 9 માર્ચના રોજ વર્તમાન સત્તાધીશોની ટર્મ પૂર્ણ થતી હોવાથી આ અંતિમ કમિટીમાં રોડ, બ્રિજ, ડ્રેનેજ અને હેલ્થ સહિતના તમામ વિભાગોના પેન્ડિંગ કામોનો નિકાલ કરવામાં આવ્યો છે. લગભગ 2500 કરોડના મહાનગરના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે, જેની અંદર વાત કરવામાં આવે કે 600 કરોડના રોડ પ્રોજેક્ટના જે કામો છે 600 કરોડ કરતાં વધારે એને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટના કામો, તદ ઉપરાંત આપણે વોટર પ્રોજેક્ટના કામો, અલગ અલગ વિભાગના કામોનો આજે